આરતી લઈ રામજીને મંડપના દ્વારે પહોંચવાનો વિધિ કરે. અર્ઘ્ય આપ્યો, એક પછી એક જે મંગલ વિધિ કરવો જોઈએ તે કરી અને આરતી ઉતારે છે. અને રામની સાચી આરતીની થાળી ગમે તેટલી શણગારી હોય, દીપ બહુ સરસ પ્રગટ્યા હોય, પણ આંખના બે દીવડા જો બરાબર ન હોય તો આરતી પ્રભુ કબૂલ કરતો નથી. જેની આંખો સુનૈના થઈ જાય, જેમ દશરથજી કહે ના, મોરે રામ ભરત દુઈ આંખી. મારી આંખ છે જ નહીં, હું તો એક રામની આંખથી અને એક ભરતની આંખથી જગતને જોઉં છું. મારી આંખમાં બીજું કશું છે નહીં, આ મારી બંને આંખો છે. ત્યારે જેની જેના નેત્રો સુનઈ ના બને, તુલસીજી કહે બ્રહ્મવરને પોંખે છે. ભગવાન રામજી મંડપમાં પ્રવેશ કરે, દેવતાઓને ઋષિઓને વડીલોને વંદન કરી સુવર્ણ સિંહાસન ઉપર આસીત થયા. અને મહારાજ જનકજી દ્વાર ઉપર ઉભા ઉભા દરેક વ્યક્તિનું સન્માન કરે. નાનામાં નાના માણસને આસન આપે છે. જનકજી કન્યાના પિતાનો વર્તાવ બતાવ્યો કે એમને કેમ વર્તવું જોઈએ. આખો મંડપ ભરાઈ ચુક્યો. મહારાજ અવધેશને દિવ્ય આસન ઉપર વિરાજિત કર્યા. ત્રણેય ભાઈઓ ઉભા છે, એક બાજુ વશિષ્ઠજી, એક બાજુ શતાનંદજી, અને પરિચારકો હાથમાં મંગલ દ્રવ્યો લઈને કતારમાં ઉભા. જે જોઈએ તે તત્કાલ મળે અને લગ્નના વિધિનો આરંભ થાય. સુનૈના અને જનક, मेरे पास तो क्या है? बोले बाप जी आप આપી શકો એવું જગતમાં કોઈ ના આપી શકે. બોલો શું? ત્યારે બહુ સરસ માંગણી કરી છે. બાપજી એક વિનંતી છે. શું? શરીર વૃદ્ધ થતું જાય છે. જીવનની ઘણી ઈચ્છાઓ પ્રભુએ પૂરી કરી દીધી છે. આ ચારેય પુત્રો પરણીને ઘરે આવ્યા. એક બાપ તરીકે મારું હૈયું નાચે છે. પણ બાપજી એક માંગણી કરું, ગડપણ છે, ક્યારેક પ્રારબ્ધ પૂરું થાય કઈ ખબર નથી, પણ એક વિનંતી, કાલે હું હોવ ન હોવ, આપને જ્યારે જ્યારે અવકાશ મળે ત્યારે અયોધ્યામાં આવી મારા બાળકોને દર્શન આપતા રહેજો. આપ જેવા સંતો અવારનવાર અમારે આંગણે આવશે તો અમારા સંતાનોને પરંપરાનું જ્ઞાન રહેશે કે અમારે ઘરે અવારનવાર સાધુઓ આવતા હતા. માટે મહારાજ દર્શન દેત રહબ મુનિમેવ, સંતોની પાસે આવું જ મંગાય. સાધુ તરફ ભાવ જાગે ને તો માંગો તો આવું જ માંગજો. અમારું જીવન પ્રેમ અને સંસ્કૃતિથી ભરો અને અવારનવાર અમારે આંગણે આવી અમારા ગ્રહસ્થના આંગણાને પાવન કરજો. અમારા બાળકોને સંસ્કાર મળશે કે આ આંગણે સંતનું આતિથ્ય હતું. સંતોની પાસે આંકડા ન મંગાય. કરુણા, જે સાધુઓની પાસે જે લોકોના ટોળા છે ને, મહાત્માઓ જે ખૂબ જ સમજી ગયા છે, બધા સમજી ગયા છે કે લોકોના ટોળા શું કામ છે. કોઈને કંઈક જોઈએ છે, કોઈને પ્રલોભનો જોઈએ છે, કોઈને કંઈક જોઈએ. સંતોની પાસે શાંતિ માંગો. સંતો શાંતિના ધામ છે. તન મનના તાપ મિટાવે જો સંત શરણ મેં આવે. તનના મનના તાપની શાંતિ કરાવે. સાધુઓ પાસે આટલા માટે જવાનું. તુલસીદાસજી વર્ણન કરે છે, અમને દર્શન આપી. રામાયણમાં તો એમ લખ્યું છે ભાઈ કે સંતના દર્શનથી પાપ ઓછા થાય. બહુ સુંદર લેખ. સાધુના દર્શનમાં આટલી શક્તિ છે. કઈ બોલો નહીં, પણ સંત દર્શ જેમી પાતક ટરાઈ. સંત દર્શનથી પાતકો ઘટે છે. આપ અવારનવાર પધારતા રહેજો, પ્રાર્થના કરી છે. વિશ્વામિત્રજી વિદાય લે છે. વિશ્વામિત્રજીને મમતા ન લાગુ પડે, પણ રામનો પ્રેમ એને જરાક અસર તો જરૂર કરી છે. એટલે વિશ્વામિત્રજી જયારે જઈ રહ્યા છે ત્યારે પાછું વાળી વાળી અને રામને ખાસ જોતા જાય છે. એક પરમાનંદ તત્વથી વિશ્વામિત્રજી આગળ વધ્યા છે. સરયુને કિનારે બધા ગયા. બાપજીને વાર વાર પ્રણામ કરી વિદાય આપી. વિશ્વામિત્રજી વિદાય. અવધ હવે બિલકુલ શાંત થઈ ચૂકી છે. મંગલ દિવસો વીતવા લાગ્યા છે. તુલસીદાસજી કહે આ બધી કથા મેં મારી વાણીને પવિત્ર કરવા માટે કહી છે. કરણ પુનીત હેતુ નિજ બાની. મારી બાનીને પવિત્ર કરવા માટે આ કથા કહી. કારણ કે તુલસી કહે મને એટલો જરૂર ખ્યાલ છે કે રઘુવીરનું ચરિત્ર સાગર છે, એનો પાર ન પામી શકાય. નિજ ગીરા પાવન કરન કારણ રામ જશ તુલસી કહો રઘુવીર ચરિત પાર બારિધિ પાર કવિ
કોને લાગ્યો નિજ ગીરા પાવન કરન કારણ રામ જશ તુલસી કંગ. મારી વાણીના સાફલ્ય માટે રામ યશ ગાયો છે. બાકી તો રઘુવીરના ચરિત્ર પાર પાર કોણ પામે. છતાં ઉપવીત વ્યાહ યજ્ઞોપવીત લગ્ન સંસ્કાર આ ઉત્સાહની જે કથા પ્રેમથી ગાશે, સાંભળશે, કહેશે એ બધા વૈદેહી રામ પ્રસાદ તે જન સર્વદા સુખ પાવહી. સીતારામજીના પ્રસાદથી એના દરેક મંગલ કાર્યો મંગલમય બનશે, સુખ પ્રાપ્ત થશે. અને સિય રઘુવીર વિવાહ જે સપ્રેમ ગાવહી સુનહી. સીતારામજીના વિવાહની આ મંગલમય કથા જે પ્રેમથી ગાશે, સાંભળશે, એના મંગલ પ્રસંગો પ્રભુ નિર્વિઘ્ન પૂરા કરશે. એના જીવનમાં ઉત્સાહ અને આનંદ ભરાશે. કારણ કે પ્રભુ ચરિત્ર એ તો મંગલાયતન છે. આમ આશીર્વાદ આપી તુલસીજી બાલકાંડની સમાપ્તિ કરે. ઇતિ શ્રી રામચરિત માનસે સકલ કલિકલુષ વિધ્વંસને વિમલ વૈરાગ્ય સંપાદનો નામ પ્રથમ સોપાન બાલકાંડ સમાપ્ત. શ્રી સીતારામચંદ્રાર્પણમસ્તુ. બોલો રામચંદ્ર ભગવાન. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાત કરોમિ યદ્યત સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. વાણીનું પ્રથમ પુષ્પ ભગવત ચરણારવિંદમાં સમર્પિત કરીને રામચરિતમાનસનું બીજું સોપાન અયોધ્યાકાંડ શરૂ કરીએ. પણ અયોધ્યાકાંડ શરૂ કરીએ તે પહેલા 2 મિનિટ ભાવ સે સબ ગાઈએ. હરે રામ 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 સીતા રામ 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 હરે રામ રામ હરે રામ 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 સીતા રામ 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 હરે રામ રામ હરે રામ 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 સીતા રામ 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 હરે રામ રામ હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ રામ હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ હરે રામ 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 સીતા રામ 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 હરે રામ રામ હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ રામ હરે રામ રામ રામ
सीताराम राम राम हरे राम राम हरे राम 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 सीताराम राम 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 हरे राम 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 सीताराम राम राम हरे राम राम हरे राम 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 सीताराम राम राम हरे राम राम हरे राम 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 सीताराम राम राम हरे राम राम हरे राम 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 सीताराम राम राम हरे राम राम हरे राम 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 सीताराम राम राम हरे राम 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 हरे राम 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 सीताराम राम 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 हरे राम 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 सीताराम राम 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 हरे राम 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 सीताराम राम राम हरे राम हरे राम 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 सीताराम राम राम हरे राम राम हरे राम 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 सीताराम राम राम हरे राम राम हरे राम 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 सीताराम राम 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 हरे राम 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 सीताराम राम 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 हरे राम 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 सीताराम राम राम हरे राम 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 सीताराम राम राम हरे राम हरे राम 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 सीताराम राम 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 हरे राम 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 सीताराम राम राम हरे राम 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 हरे राम 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 सीताराम राम राम हरे राम हरे राम 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 सीताराम राम राम हरे राम हरे राम 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 सीताराम राम राम हरे राम सीताराम राम राम सीता राधे श्याम 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 राधे राधे श्याम 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 राधे सीताराम राम राम सीताराम राम राम बोलो राम 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 सीताराम राम राम राधे श्याम 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 सुखावसाने इदमेव सारम् दुःखावसाने इदमेव ज्ञेयम् देहावसाने इदमेव जाप्यम् गोविन्द दामोदर मामेति
गोविंद दामोदर माधवेति श्री कृष्ण गोविंद हरे मुरारे। हे नाथ नारायण वासुदेव जीवे पिबस्वा मृतमेतदेव। गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति। विक्रेतु कामा किल गोपकन्या मुरारी पादार्पितु चित्तवृत्ति दध्यादिकं मोहवशादवोचद्। गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति। गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्य योगम् पुण्यानि नामानि पठन्ति नित्यम्। गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति। जिह्वे सदैवं भज सुंदराणि नामानि कृष्णस्य मनोहराणि। समस्त भक्तार्ति विनाशनानि। गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति। श्री कृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु जिह्वे पिबस्वा मृतमेतदेव। गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति। त्वामेव याचे मम देहि जीवे समागते दण्डधरे कृतान्ते वक्तव्यमेव मधुरं सुभक्त्या। गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति। करारविंदे न पदारविंदे मुखारविंदे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं। बालं मुकुन्दं मनसा स्मरामि बालं मुकुन्द मनसा स्मरामि। गोपाल बालं भुवनैकपालं संसार माया मतिमोहजालं। यशो विशालं शिशुपालकालं बालं मुकुन्दं मनसा स्मरामि बालं मुकुन्दं मनसा स्मरामि। जग में सुंदर है दो नाम, चाहे कृष्ण कहो या राम।
बस कली में प्रधान, इसलिए बार बार अपील राम कथा के आधार पर जब जब समय मिले प्रभु को गाते रहो. ક્યારેક એકાદો શબ્દ સાચો પડી જાય તો ઉદ્ધાર થઈ જશે. બધું તો સરખી સ્થિતિમાં નથી. અખંડ વ્રતિ બહુ કઠિન, પણ ક્યારેક આપણે સાંભળ્યું છે પેલો બીજું વિશ્વયુદ્ધ થયું પછી પેલા યુરોપના એક મોટા સેનાપતિ યાદગીરી ભૂલી ગયો, પછી ટ્રેનમાં એને આખા દેશમાં ફેરવવામાં આવ્યો કે આ બધું ભૂલી ગયો છે. બધા સ્ટેશનમાં ફેરવીએ ને ક્યાંક એનું જો સ્ટેશન આવી જાય તો, અને છેવટે એક ફ્લેગ સ્ટેશન આવતા એને પોતાનું સ્મરણ તાજું થયું ને એ માણસને ગામ પકડાઈ ગયું. એમ ફરી ફરીને એક અપીલ કે સતત સ્મરણ કરવામાં ક્યારેક સ્ટેશન પકડાઈ જાય, ક્યારેક વૃત્તિ ત્યાં પહોંચી જાય તો જીવન ધન્ય બને. એટલા માટે કલીમાં કેવલ હરિનામ કીર્તન, પ્રભુનું સંકીર્તન એ પ્રધાન સૂત્ર છે. હવે બાલકાંડ ભગવત ચરણે સમર્પિત કરીને હવે અયોધ્યાકાંડ. મહાત્માઓનું જે ચિંતન છે કે બાલકાંડ એ માનવીની બાલ્યાવસ્થા અને અયોધ્યાકાંડ એ માનવીની યુવાવસ્થા. બાલકાંડ જેનો બરાબર વ્યવસ્થિત વીતે એનું અયોધ્યાકાંડ ઘણો સારી રીતે વીતે. અયોધ્યાનો અર્થ જ થાય છે જ્યાં યુદ્ધ નથી, એનું નામ અયોધ્યા. અયોધ્યામાં એક યુદ્ધની કથા નથી, બિલકુલ યુદ્ધ નથી જ્યાં. બાકીના બધા કાંડમાં ક્યાંક ને ક્યાંક સંઘર્ષની કથા આવી છે. બાલકાંડમાં પ્રતાપ ભાનુએ સંઘર્ષ કર્યો છે, યુદ્ધની કથા આવી છે. બાલકાંડમાં રાવણ બધાને પરેશાન કરે છે, થોડી સંઘર્ષની કથા આવી છે. બાલકાંડમાં પરશુરામજીની સાથે લક્ષ્મણજી સંઘર્ષમાં ઉતર્યા છે. અવધકાંડમાં સંઘર્ષ નથી. એટલે સંતો કહે જેનું યૌવન કલહ વગરનું હોય, કંકાસ વગરનું હોય, એ અયોધ્યાકાંડ બરાબર પચાવી શકે. યૌવન જ્યારે મોટામાં મોટી તકરારો, મોટી મુશ્કેલીઓ અયોધ્યામાં સર્જાય, યુવાનીમાં સર્જાય છે. એટલા માટે બાલકાંડ બરાબર વીતે તો અયોધ્યાકાંડ બરાબર વીતે. અને આપણા સંતો કહે અયોધ્યાકાંડ બરાબર વીતે તો પછી એનો ઉત્તરકાંડ બહુ સારો જાય, એની ઉત્તરાવસ્થા ઘણી સારી જાય, જેનું યૌવન સુધરે. અને યુવાની સુધારવાની ખૂબ જરૂર છે ભાઈ. યુવાનીમાં જે કરવું હોય તે થઈ શકે. રામાયણકાર કહે છે યૌવન દ્વારા માણસ બધું પ્રાપ્ત કરી શકે, મુક્તિનો દ્વાર પણ ખટખટાવી શકે. તો અયોધ્યાકાંડ માની પોતાનું યૌવન જેને સુધારવું હોય એને અયોધ્યાકાંડ બરાબર જોવો જોઈએ. સંતો જે નિર્ણયો કરે છે તે કહું કે જે માણસને પોતાની યૌવન, પોતાની યુવાની પ્રભુને અર્પણ કરવી હોય એને કોઈ દિવસ 6 વસ્તુનો જીવનમાં અતિરેક ન થવા દેવો, એમ સંતો કહે છે. અને બિલકુલ સાચી વાત, શાસ્ત્ર પ્રમાણે પણ પ્રમાણિત થાય છે. જે માણસને પોતાનું યૌવન બચાવવું હોય, યાની સુગંધી બનાવવું હોય તો એ માણસે જીવનમાં અતિ બોલવું નહીં. અતિશય બોલવાથી બહુ ફાયદો નથી. શુક્રપાત જેટલી વાણીનો પાત આઘાતજનક હોય છે. શુક્રપાતમાં જેટલો ઘસારો એટલો વાકપાતમાં ઘસારો. વાણી એ મોટો ઘસારો. તો યુવાન માણસે બોલવું નહીં જોઈએ, બહુ જરૂર પૂરતી બોલવાનું. 2 શબ્દોથી પતે તો ત્રીજું વાક્ય નહીં બોલવું જોઈએ. કારણ કે એમાં 2-3 મોટા ફાયદા. ઓછું બોલીએ તો એટલું ખોટું પણ ઓછું બોલાય, એટલો ફાયદો. જેટલું ખોટું ઓછું બોલાય એટલું વાતાવરણ શુદ્ધ થશે. એટલે જેટલું વધારે મૌન રહેવાય એ યુવાનીમાં આવશ્યક છે. મને કોઈ એમ પૂછેલું કે એક જગ્યાએ તમે 9 દિવસ કથા કહો અને રોજ 6-6 કલાક બોલો તો એની પાછળનું બિલકુલ પ્રથમદર્શી કોઈ કારણ બતાવી શકશો? કથાની પાછળ બીજા ઘણા હેતુઓ છે. લોકોના જીવનમાં કઈ પરિવર્તન થાય, સંસ્કૃતિનું સ્મરણ થાય, હમણાં આપણે ચર્ચા કરી તેમ ધૂળ ઉડાડવામાં આવે, એ ઘણો હેતુ હોય છે. પણ કોઈ પ્રધાન હેતુ આમ સહજ કહી શકાય એવો કોઈ હેતુ ખરો કે વક્તાઓ 6-6 કલાક બોલ્યા કરે અને એની પાછળનો કોઈ આમ સહજ હેતુ? મેં કહ્યું હા, બિલકુલ સહજ કેવું હોય તો એમ કહી શકું કે વક્તાઓ 6 કલાક એટલા માટે બોલે છે કે આટલી બધી સંખ્યામાં લોકો 6 કલાક મૌન પાળે.
તમારું આટલા કલાકનું મૌન વાતાવરણની શુદ્ધિમાં બહુ સહાયક બને છે. કારણ કે કેટલું ખોટું ઓછું થઈ ગયું. કમસે કમ 9 દિવસ 54 કલાક માણસ અસત્ય. અહીંયા તો તમને બોલવાની છૂટ નથી, સિવાય ધૂન બોલો ત્યારે. અને તમે તો એમાંય બહુ ઓછું બોલો છો, એમાંય ઘણા નથી બોલતા, એટલે પૂરેપૂરું મૌન પાળે. એટલે 6 કલાક રોજના મૌન રહેવું એક આ વાતાવરણના તત્વોને શુદ્ધ કરવાનું એક મોટું કામ કરે છે. એટલા માટે રામકથા ચાલે ત્યાં તીર્થ સર્જાય છે. એ તો આપણને દેખાતું નથી, આપણી એટલી કક્ષા નથી, પણ નહીતર ધર્મગ્રંથમાં વર્ણન છે. ભગવદ કથા શરૂ થાય છે ત્યાં દેવતાઓ દર્શન કરવા આવે છે. ભગવદ કથા તો તીર્થ છે, ત્યાં ઋષિ મુનિઓ શરીર વગર પધારે છે દર્શન કર. હનુમંતજી તો હોય જ, એને તો આવવું જ પડે, એના વગર તો કથા આગળ વધે નહીં. પણ આપણા દુર્ભાગ્ય એને આપણે જોઈ શકીએ નહીં, એ આપણને જુએ. મારો કહેવાનો અર્થ એ હતો કે જેટલું ઓછું બોલાય એટલું સારું છે. પણ સમાજમાં ઘણા લોકો તો બોલે છે, બહુ બોલે છે, ઘણા અકારણ બોલ બોલ કરતા જ હોય, કઈ લેવા દેવા વગર, ખૂટે જ નહીં. આપણને એમ થાય કે ધન્ય છે, ઘણું બોલે છે. ઓછું બોલો, જરૂર પૂરતી બોલીએ. પ્રભુ માટે બોલાય, પરમાર્થ માટે બોલાય તો વાંધો નહીં, પણ સ્વાર્થ માટે જે બોલ્યા બોલ કરે છે સતત, એનું યૌવન ઘટે છે, એનું યૌવન ઘસાય છે. પછી અતિ બોલવું નહીં, અને બીજું અતિ પંથ કાપવો નહીં, અતિ ચાલવું નહીં. જે માણસ ખૂબ ચાલે, માની શરીરને તોડી નાખે એટલું શરીરને કષ્ટ આપે, તો યુવાનીનો નાશ થાય. અતિ ન હોવું જોઈએ ચાલવા, અતિ બોલવું, અતિ ચાલવું, અને અતિ સૂવું, અતિ નિદ્રા લે એની યુવાનીનો નાશ થાય. સ્વાન નિદ્રા તથૈવ ચ કાક ચેષ્ટા બક ધ્યાનમ. સ્વાન નિદ્રા યુવાન માટેની આ સૂચના છે, ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે તો. કાક ચેષ્ટા, ચપળતા એવી હોવી જોઈએ. બક ધ્યાનમ અને સ્વાન નિદ્રા, એની નિદ્રા સ્વાન જેવી હોવી જોઈએ, બહુ નિદ્રા નહીં. ભજન વધે ને એની નિદ્રા ઓછી થઈ જાય, એવો નિયમ છે. ભજન વધે એનો આહાર ઓછો થઈ જાય. અમારે વૈષ્ણવ, ખાસ કરીને અમારે વૈષ્ણવ સંપ્રદાયમાં તો મહાત્માઓ આહાર પૂછે ત્યારે હરિનામ આહાર કહેવો પડે. આહાર શું? તો એમાં હરિનામ આહારનું સૂત્ર છે ધામ ક્ષેત્રમાં. તો કહેવાનો અર્થ, પ્રભુના નામનો આહાર જેનો વધે છે એનો આહાર ઘટશે, એની નિદ્રા ઘટશે, છતાં સ્ફૂર્તિ એવી ને એવી રહેશે. તો અતિ ભોજન, શરીરને શક્તિ મળવી જોઈએ, શરીરને પૌષ્ટિક તત્વો મળવા જોઈએ. શરીર બહુ ઉપયોગી છે, કલયુગમાં શરીરની જરૂર છે, આને દુર્લભ ગણ્યું છે. પણ અતિ નહીં, કઈ જમવા માટે જીવન થોડું છે, જીવન માટે જમવાનું જરૂરી છે, જીવન ટકાવવા માટે જમવું જોઈએ, પણ ખાલી જીવન કઈ જમવા માટે નથી. તો અતિ ભોજન હજી તો વિકૃતિ છે. અતિ ભોજન યુવાને ન લેવું. અતિ બોલવું નહીં, અતિ ચાલવું નહીં, અતિ સૂવું નહીં. 4, અતિ ભોજન નહીં, અતિ સૂવું નહીં. અને 5મું, અતિ ક્રોધ ન કરવો. અતિ ક્રોધથી યૌવન, ક્રોધ એ તો અગ્નિ છે, યુવાનીને બાળી દે છે. ક્રોધ અગ્નિ છે. ક્રોધ આવે ને ત્યારે બુદ્ધ એમ કહેતા, માણસ 5-10 મિનિટ મૌન થઈ જાય. 10 મિનિટ મૌન રહો, 11મી મિનિટે જે કરવું હોય તે કરો, ભાંગી નાખો, કંઈક બાળી નાખો, ઘરમાં તોડફોડ કરી નાખો. ક્રોધ આવે તો જે કરવું હોય તે કરો, પણ ક્રોધ આવે ત્યારે 10 મિનિટ ચૂપ થઈ જાઓ. 10 મિનિટ જો અટકી શકાય ને તો ક્રોધ ખલાસ થઈ જાય, પણ એ 10 મિનિટ અટકવું એ જ મોટી પરીક્ષા છે, નથી અટકાતું. અતિ ક્રોધ યુવાનીનો નાશ કરે છે. અને 6, અતિ વિષય ભોગ યૌવનને ખલાસ કરે છે. જે માણસ 6 વસ્તુના અતિરેકથી બચી શકે, યાની બહુ સાવધાન રહે આ 6 વસ્તુમાં, એની યુવાની કૃષ્ણાર્પણ થાય, તુલસી દલ મુકાઈ જાય એના માથે.
એ પ્રભુને અર્પણ થઈ જાય. અને ઈશ્વરને યુવાની જ અર્પણ કરાય ને પછી ગરડું શરીર તો લોકો ખબર નહીં, એ તો હવે સારું છે યુવાન વર્ગ આગળ, નહીતર તો કથા વાર્તા ભજન સ્મરણ એ બધું ગરડું થયા પછી જ કરવાનું. જયારે કાંઈ કામના ન હોઈએ ત્યારે ભગવાન પાસે એવું. હા, વૃદ્ધાવસ્થામાં જરૂર કરો, એની ના નહીં, પણ શરૂઆત તો યૌવનથી થવી જોઈએ. આંગણે આવેલા મહેમાનને ફળાહાર હોય તો એને સારા ફળ ધરાય, એને બગડેલા ફળ ન અપાય. એમાં ઘરની આબરૂનો સવાલ છે. એમ ઈશ્વરને જયારે અર્પણ થવું હોય ત્યારે યુવાનીનું તાજું અને રસવાળું ફળ અર્પણ કરાય, એને બગડેલું અને ગળપણનું દુર્ગંધ મારતું ફળ ન અર્પણ કરાય. માટે યુવાનીથી શરૂઆત કરવી જોઈએ, બચપણથી શરૂઆત કરવી જોઈએ. યૌવન ઈશ્વરને અર્પણ થાય એ બહુ. અને અત્યારના ભારતને, અત્યારે આપણી સંસ્કૃતિને તો ખરેખર એમ લાગે છે કે યુવાન માણસો આગળ આવે એની બહુ જરૂર છે. હું તો વડીલોને વિનંતી કરું કે આપણું જીવન ગમે તેવું રહ્યું હોય પણ તમારા બાળકોને પાસે બેસાડી પ્રેમથી માથા ઉપર હાથ મૂકી અને એને આપણા ધર્મની વાતો કહો. આ દેશમાં જન્મેલો યુવાન એટલો બધો નાસ્તિક નથી કે જે મા બાપની વાતને ન, પણ મા બાપને સમય જ ક્યાં છે, મા બાપને ફુરસદ ક્યાં છે. લોકો તો એમ કહે અમને મરવાનો ટાઈમ નથી, તો તે દિવસે તમારી બદલી લોકો બીજો જશે. જો ચાલતું હોય ને તો લોકો રૂપિયા આપીને મરવામાં બદલી કરે, પણ સારું કર્યું ભગવાન, નહીતર પૈસા વાળા આવું કરે, મરે નહીં. 2-5 લાખ રૂપિયા આપી દે કોઈને, મારી બદલી તમે જાઓ, પણ મૃત્યુમાં નથી ચાલતું. નહીતર શું ન કરે માણસ. આજ કેટલા ફાફા મારે છે માણસ જીવવા માટે. બાળકો ઉપર, કારણ કે આજથી હું સતત હમણાં કહું છું કે 20-25 વર્ષ પછીનો જો ભારત જોવો હોય તો બાળકોના માથા ઉપર હાથ મૂકીને એને કહો રામાયણ વાંચ, ગીતા વાંચ, તો 25 વર્ષનો હિન્દુસ્તાનની કઈક શકલ બદલે. અને એ મા બાપ કરે તો થઈ શકે, ધારે તો થઈ શકે, કરવું હોય તો. બાકી તો કળિયુગમાં તુલસીદાસજીએ લખી નાખ્યું કે માત પિતા બાલક હી બોલાવહી, ઉદર ભરે સોઈ યત્ન શીખાવે. માતા પિતા બાળકને બોલાવીને કહે છે બસ ખાઓ પીઓ ને લહેર કરો, આપણું ધ્યાન રાખો. ત્યારે જીજાબાઈ પોતાના શિવાજીને પારણામાં સુવડાવી અને પારણે પોઢીને સાંભળી હતી શિવે રામ લક્ષ્મણની વાત. જે દી એને કાન સુણીતી ઉડી એની નિંદ તે દીથી, ત્યારથી આંખ ખુલી ગઈ. અને એ હિન્દુત્વને બચાવે, એ ભારતીય પરંપરાને બચાવે, એ મહારાણો પ્રતાપ આટલા ઉપવાસ થાય અને એને એમ કહેવામાં આવે કે એક વાર બોલે નહીં મારી નાખ, મારી પરંપરા, મારી સંસ્કૃતિ. ગીતાને કેવલ વાંચી, લોકોએ ખરેખર વાંચી જ છે. ગીતાની ટીકા એટલી લોકોએ કરી કે હવે ગીતાનો સાચો અર્થ શું એ પકડવો મુશ્કેલ થઈ ગયો. કેટલી ટીકા વિદ્વાનોએ કરી, અને એ પ્રભુના વાક્યો છે એટલે એમાં જેને સૂજે એવો નવો અર્થ નીકળે, પણ ટીકાઓ પુષ્કળ થઈ, જીવનમાં ટકવા ન દીધું. નહીતર કેટલી ગર્જના કૃષ્ણની. અર્જુનનો હાથ પકડીને કહ્યું અર્જુન સ્વધર્મે નિધનમ શ્રેય, મરી જા તારા ધર્મમાં, પ્રાણ મૂકી દે, ખલાસ થઈ જા તારા ધર્મમાં. ધર્મ માટે મરીશ તો અપ્સરાઓ તારા ગળામાં હાર પહેરાવશે, તારું સ્વાગત દેવતાઓ કરશે. સ્વધર્મે નિધનમ શ્રેય પર ધર્મો ભયાવ, જે ઘોષણા હતી આપણે. ધર્મ અને સંસ્કૃતિ માટે બેઠા થાવ, ઉભા થાવ. બાળકોને ખાસ શિક્ષણ આપો. અને એ છોકરાઓને જો શિક્ષણ આ નહીં આપ્યું હોય ને તો એ છોકરાઓ મોટા થઈને ગડપણ નહીં પાડે અને પછી બીજાની ડેલીએ જઈને ફરિયાદ કરીશું ત્યારે ભોઠા પડશું. નથી ઘણા વડીલો બીજાની ડેલીએ જઈને બેઠા બેઠા બીજાની ચા પીવે, બીજાની બીડી પીવે, બીજાનો સમય બગાડે અને પછી કહે કયું આવી ગયો, છોકરાઓ કયું કરતા નથી. પણ તે ક્યારેય કાંઈ કીધું તો એને પાસે બેસાડી કે તું રામાયણ વાંચ. છોકરા બગડે છે એમાં થોડો મા બાપનો ખરેખર હાથ છે. મા બાપ સંપત્તિ કમાવામાં જ પડ્યા છે, સંસ્કારની કોઈને પડી નથી. સંસ્કારની કોઈને બહુ ચિંતા નથી. માટે સાવધાન.
અને ગામડાઓમાં હજી સારું છે, બાકી જેમ જેમ મોટા શહેર છે ને, માણસના ઘર હોટલ જેવા થઈ ગયા, હોટેલ જેવા દેખાય છે. ભારતીય આંગણું નથી લાગતું, બધો અભિનય લાગે. આમ બોલવું, ચાલવું, હસવું, જાણે આમ નાટક કરતા હોય બધા, આપણને દયા આવે. અને જેના હસવામાં નાટક હોય ને એના રડવા ઉપર બહુ ભરોસો ન કરવો, એના આંસુડાનો ઉપર બહુ આમ કરુણા ન લાવવી. કારણ કે જે નાટકી જીવન, બોલવું, હસવું, બધું અમુક રીતે, જેમ વિદેશમાં હોય ને એક શિષ્ટાચાર, અમુક રીતે જ મરકવું, અમુક રીતે જ બોલવું, અમુક શબ્દો અવારનવાર બોલવા જ પડે. આમ અડાઈ જાય તો માફ કરજો, એ જે કામ નક્કી થઈ ગયેલું, જાણે આપણને બધું ઉપર ઉપરથી લાગે, આમ બિલકુલ ખોટું. હા, જૂઠઈ લેના જૂઠઈ દેના, જૂઠઈ ભોજન જૂઠ ચબેના. હા, બધું ખોટું. નહીં, ઘણી જગ્યાએ જઈએ ને પછી 1 કલાક સુધી બેસીએ, આપણને તો બોલવા ન દે, ઈ જ બોલે. હવે એને ઘરે ગયા હોય એટલે આપણે ચૂપે રહેવું પડે. અને 1 કલાક પછી ઉભા થઈએ ત્યારે એમ કે તમે જ્યારે આવો ત્યારે ઉતાવળમાં જાઓ, ચાય બનાવવા દીધી ને. અરે પણ કોણે ના પાડી હતી તને? અમારે હવે બસનો ટાઈમ થયો ત્યારે. એ હોશિયારી છે, વિવેક નથી. એ ચતુરાઈ છે. ચતુરાઈ મૂકો. મારો કહેવાનો અર્થ, યુવાન માણસ આગળ આવે, યુવાન ભાઈ બહેનો, ભારતી વ્યક્તિગત જીવન સુધારે. બસ व्यक्ति जीवन सुधरसे ना तो दीप से दीप जलती हुई भारतीय मशाल उजागर कर देंगे संस्कृति को. ऐसा कुछ करो. कथा सांभळे છે ને ત્યારે તો બધાને એમ થાય છે કે નાના કાંઈક કરવું જ જોઈએ, એવું ખરેખર થાય. પણ ખબર નહીં મનવો કાંઈક એવો છે. વળી પાછું એમ થાય, વળી પાછા એમ કે આપણે કાંઈ ન કરી શકીએ તો સાધુ સંતો, આપણે સંસારી માણસો આટલી મોટી જવાબદારી લઈને બેઠા છીએ, આટલો બધું આપણી પ્રવૃત્તિ, મહાત્માઓને તો ઠીક કાંઈ છે નહીં એટલે બધું કર્યા કરે, તો તમે થોડુંક ઓછું કરો ને. છટકવું છે બધાને, છટકી જવું છે. છોડીએ. યૌવન ઈશ્વરને અર્પણ થાય એનો અયોધ્યાકાંડ સફળ થાય. અને તુલસીદાસજી બહુ સરસ કામ કર્યું. અયોધ્યાકાંડના મંગલાચરણમાં પ્રથમ શંકર ભગવાનની સ્તુતિ કરી. યસ્યાંગે ચ વિભાતિ ભૂધર સુતા દેવાપગા મસ્તકે ભાલે બાલ વિધુર ગલે ચ ગરલમ યસ્યોરસી વ્યાલરાટ. સૌ પ્રથમ શિવજીની પ્રાર્થના. કારણ કે શંકર ભગવાનની સ્તુતિ યુવાનીમાં કરવી જ જોઈએ. તુલસી કહે શિવ કામ દહન કરનારા છે, અને યુવાનીમાં માણસને કામ તત્વ વધારે સતાવે, માટે કામનાથી બચવા માટે યુવાને ખાસ શિવને સ્મરવા જોઈએ. અને એકલા શિવની વાત નથી કરી. યસ્યાંગે ચ વિભાતિ ભૂધર સુતા, જેની બાજુમાં ભૂધર સતા પાર્વતી બેઠા છે, એટલે સપત્ની અને પાર્વતી બંનેને બતાવીને યુવાનને પ્રેરણા છે કે હે યુવાન, શિવ અને પાર્વતી જેમ બેઠા છે એમ યુવાનીમાં તારા લગ્ન થશે ત્યારે તારું અને તારી પત્નીનું દાંપત્ય શિવ અને ભવાની જેવું બનાવજો. આ એક પ્રેરણા છે. શંકર ભગવાન સ્મશાનમાં રહે છતાંય આનંદપૂર્વક, આપણે બંગલામાં રહીએ તો એ રડીએ. કેવી કરુણા છે. સ્મશાને સ્વા ક્રીડા સ્મરહર પિશાચા સહચરા. ભગવાન શિવજી મોટી મોટી ઇમારતોમાં રહેનારા પણ રડે છે ત્યારે શિવજીનું દાંપત્ય કેટલું સુગંધી. આજ સુધી આશીર્વાદમાં શિવ પાર્વતીના દાંપત્યના આશીર્વાદો અપાય છે. તો યુવાનને આ પ્રેરણા આપી. યસ્યાંગે ચ વિભાતિ ભૂધર સુતા દેવાપગા મસ્તકે, જેના મસ્તક ઉપરથી ગંગા વહે છે એ યુવાન, યુવાનીમાં તારા મસ્તક ઉપર વિવેકની ગંગા રાખજે. તને કોઈ ડિગ્રી મળે ના તો વૃત્તિ કેળવજે, તને કોઈ પદ મળે ને તો તારા સ્થાનને દીપે એવો સ્વભાવ નિર્માણ કરજે. વિવેક રાખજે. કેમ બોલવું, કેમ ચાલવું, શું ખાવું, શું પીવું, આનો બધો વિવેક મસ્તિષ્ક ઉપર હોવો જોઈએ. આજે ઘણા લોકો નથી દલીલ કરતા ભગવાને બધું બનાવ્યું છે, બધું ખાવામાં શું વાંધો, બધું નિર્માણ કર્યું, બધું પીવામાં. આવા ખોટા અર્થો ન કરાય. ભગવાને તો કસોટી કરી, આ બધું મૂક્યું છે આપણી સામે, તું વિવેકથી આમાંથી પસંદ કર. એટલા માટે કસોટી છે. તું ભણ્યો છે તો તારા ભણતરનો ઉપયોગ કર, આમાંથી શું લેવાય શું ન લેવાય. એવી ખોટી દલીલો ન ચાલે. ભગવાને બધું બનાવ્યું છે એટલે બધું ખાવું. મસ્તક ઉપર વિવેક હોવો જોઈએ. તુલસી કહે
દેવાપગા મસ્તકે ભાલે બાલ વિધુર, શિવજીના લલાટમાં બાલ ચંદ્ર સોહે છે. એમ હે યુવાન, તારા જીવનમાં, તારી યુવાનીમાં તેજ હોવું જોઈએ, ઓજસ હોવું જોઈએ. આજે યુવાનમાંથી તેજ ઘટતું જાય. 32 વર્ષનો જુવાન 62 વર્ષ જેવો લાગે, વૃદ્ધ લાગે. એટલે વૃદ્ધ માની સાવ કંગાળ લાગે. બજારમાં ઘોડાગાડી વાળો 5 વખત બૂમ પાડે કે હટી જા, ત્યારે તો માંડ હટે. આવી કંગાલિયત પેદા થાય. અને જયારે મહાભારતનો ભીષ્મ, સફેદ દાઢી, 60 વર્ષ, પણ આમ જે સામે આવીને કુરુક્ષેત્રના મેદાનમાં ઉભા રહ્યો, અપર્યાપ્તમ તદસ્માકમ બલમ ભીષ્માભિરક્ષિતમ પર્યાપ્તમ ત્વિદ મે તેષામ બલમ ભીમાભિરક્ષિતમ અયનેષુ સર્વેષુ યથા ભાગમવસ્થિતા. જે કુરુક્ષેત્રના રણાંગણમાં જયારે ભીષ્મ ને એક સામે ભીમ અને એક સામે ભીષ્મ જયારે ઉભા, સફેદ દાઢી વાળો પુરુષ, છતાં યુવાન લાગે. રામાયણની શબરી યુવાન લાગે, અને આજ યુવાનો ઘરડા લાગે. તો હે યુવક, તારા લલાટમાં તેજ હોવું જોઈએ, બ્રહ્મ તેજ, સ્મરણનું તેજ, સાત્વિકતાનું તેજ હોવું જોઈએ. દેવાપગા મસ્તકે ભાલે બાલ વિધુર ગલેચ ગરલમ, કંઠમાં વિષ છે. હે યુવાન, યુવાનીમાં તારે કડવા ઘૂંટડા ગળવા પડશે. તો વિષને પેટમાં નાખીશ તો બળી જઈશ, ઓકીશ તો બીજાને તકલીફ થશે. માટે કંઠમાં શંકરે ધારણ કર્યું. એમ તું પણ જીવ છો, એનો ટુકડો છે. થોડુંક નીલકંઠ બનતા શીખજે. અપમાનને, અપવાદને સહન કરતા શીખજે. થોડુંક પી જજે, ઘૂંટી જજે. શિવજીએ શરીર ઉપર ભસ્મ ચોળી છે. યુવાન, યુવાની કાયમ ટકવાની નથી. વૃદ્ધાવસ્થા આવશે, મૃત્યુ આવશે, શરીર ભસ્મ બનશે. માટે એના ઉપર એમનેમ પેલો ન રહીશ. એટલે શિવ ભસ્મ ચોળે. કેટલી સરસ સાધુ પુરુષો ભસ્મ ચોળે. કેટલી પહેલેથી નક્કી કરી લીધેલી વાત નશ્વરતાનું, કેટલું પહેલેથી નક્કી કરી લીધી વાત. કે એક વાર પછી જે રાખ ચોંટવાની છે એના કરતા પહેલેથી શરૂ કેમ ન કરી? આદત તો પડી જાય. ભસ્મ, શરીરની નશ્વરતાનો બોધ. ભગવાન શિવજી સર્પોના આભૂષણ પહેરે. હે યુવાન, આભૂષણ પહેરજે, પણ આભૂષણ સર્પ બનીને ડંખ ન દે એનો ખ્યાલ કરજે. આપણે ત્યાં નહીં, પહેલા તો લોકો બહુ રૂપિયા ભેગા કરતા, પછી આમ દાટતા જૂના જમાના, અને પછી બતાવ્યા વગર મરી જાય. ક્યાં દાટ્યું હોય કોઈને કીધું ન હોય, અને પછી ગુજરી જાય. પછી એમ કહે છે કે એના ઉપર સાપ થઈને આવે. પછી ઘણા કઈ અમારા વડવા છે, ફેર્યા જ કરે છે. એવું લોકો કહેતા અમારા દાદા સાપ થઈને આવે. સંપત્તિ વિપત્તિ બની જાય. ભૂષણો પછી ભુજંગ ન બની જાય એનું ધ્યાન રાખજે. સર્પ બનીને ડંખ, સોનું ડંખ દે ને ત્યારે એ ઝેર ઉતારવું બહુ કઠણ. સર્પના ડંખ તો ઉતારી શકાય છે ને, પણ જેને સોનું કરડી જાય ને એને પછી ઉતારવું બહુ કઠણ. ત્યારે સમાજમાં રાવણને બીજું શું થયું હતું? સોનું કરડી ગયેલું. સુવર્ણ એ ડંખ મારી દીધો, પછી એ વિષ ઉતારવું બહુ કઠિન પડ્યું. તો તારા આભૂષણો, તારી સમૃદ્ધિ ક્યાંક તને. અને એક વસ્તુ તો ચોક્કસ ને, સુખો સમજદાર માણસે એટલા રાખવા જોઈએ જે આપણી શાંતિને બગાડે નહીં. આનું નામ વિવેક કહેવાય. ભલે આપણે સંસારમાં હોય, પણ સુખો એટલા જ રખાય જે આપણને અશાંત ન કરે. આપણને અશાંત કરી મૂકે એ સુખ પછી ખબર નહીં, સમજાતું નથી. હાથે કરીને આપણે હોમાતા હોઈએ એવું લાગે. કેટલું પછી માણસને જોઈએ સમજાતું નથી. તો એ સંપત્તિ વિપત્તિ ન બની જાય માટે સર્પોના ઘરેણા પહેરી શિવજીનું આખું ચરિત્ર સ્વરૂપની જે સ્તુતિ છે એ યુવાનને બોધદાયક સ્તુતિ છે. અને બીજા મંત્રમાં ભગવાન રામજીના મનસ્થિતિનું વર્ણન છે. પ્રસન્નતાયામ કથાભિષેક તથા મમલે વનવાસ દુઃખત મુખાંબુજ શ્રી રઘુનંદનસ્ય સદાસ્તુ સા મંજુલ મંગલપ્રદા. રામજીને રાજ્યાભિષેકની વાત સંભળાય ત્યારે એના ચહેરા ઉપર પ્રસન્નતા ન આવી, અને વનમાં જવાનું કહ્યું ત્યારે એના ચહેરા ઉપર જરાય ગ્લાની ન આવી. બંને વખતે જેનું ચિત્ત એકદમ તટસ્થ રહ્યું એવા રાઘવેન્દ્રના ચરણારવિંદમાં નમસ્કાર કર્યા છે. અને ત્રીજા મંત્રમાં સીતારામજીની સંયુક્ત સ્તુતિ. નીલાંબુજ શ્યામલ કોમલાંગમ સીતા સમારો પિતવામ ભાગમ પાણો મહા
સાયક ચારુ ચાપમ નમામિ રામમ રઘુવંશનાથમ નીલાંબુજ શ્યામલ કોમલાંગમ સીતા સમારોપિત વામ ભાગમ. સીતાજી ડાબી બાજુએ વિરાજિત છે, હાથમાં આજાન, બાહુમાં સારંગ સોહે છે. ભગવાન રામ અને જાનકીજીના ચરણ કમલમાં તુલસીદાસજીએ નમામિ રામમ રઘુવંશનાથમ પ્રભુને પ્રણામ કર્યા. અને હવે અયોધ્યા કાંડનો પહેલો દોહો. શ્રી ગુરુ ચરણ સરો જરજ નિજ મન મુકુર સુધારી બરનૌ રઘુબર બિમલ જસ અનજોદાયક ફલચાર. ગુરુદેવના ચરણ કમલની રજથી મારા મનરૂપી દર્પણને શુદ્ધ કરીને બાબાજી કહે ભગવાનના યશને આગળ વર્ણવવા જઈ રહ્યો, જે ચારે ચાર પદાર્થોને આપનાર. રામ ગુણગાન ગુરુ કૃપાથી મન વિશુદ્ધ થયા પછી જો આપણે ગાઈએ તો તુલસીદાસજીએ વચન આપ્યું છે ચારે પદાર્થ મળે. પદાર્થો જોઈતા હોય, અર્થ ધર્મ કામ અને મોક્ષ પગમાં આળોટે. તુલસીદાસ રામાયણના મહાત્મયમાં તો એમ લખ્યું છે રામાયણ સુર તરુ કી છાયા. રામાયણ તો કલ્પવૃક્ષની છાયા છે એમ લખ્યું છે. રામાયણ સુર તરુ કી છાયા દુઃખ ભયે દૂરી નિકટ જો આયા. જે નજીક આવ્યો એના દુઃખ દૂર થઈ ગયા, કારણ કે એ તો કલ્પવૃક્ષની છાયા. છતાં વિશ્વાસ નથી, એટલે રામજીને કરુણા સાથે કહેવું પડ્યું કે મોરે દાસ કહાય નર આશા. મારો દાસ કેવડાવે અને આશા બીજાની પાસે કરે તો ભગવાન કહે મને ખોટું લાગે. મોરે દાસ કહાય નર આશા કરહી તો કહું કહા વિશ્વાસા. તો ભગવાન કહે મને સવાલ થાય છે આમાં વિશ્વાસ ક્યાં રહ્યો? ભગત મારો કેવડાવું અને ભીખ બીજે માંગવું તો કહું કહા વિશ્વાસ. ચારે ચાર પદાર્થોને આપે. બિલકુલ સાચી વાત છે. આપણે તે બહુ જૂના કથાકારો આપણે તે વાર્તા કહેતા ને કે કથા પહેલા તો ગામડે ગામડે કથાકારો એમને નીકળતા. શ્રાવણ મહિનો હોય તો વળી કોઈ ગામમાં જાય, સરપંચને મળે ને એમ કહે કે આ ગામમાં મારે કથા કરવી. સરપંચ સારા હોય તો વળી કહે, નહીં તો એમ કહે કે નહીં અહીંયા કઈ ચાલતું નથી.